આજની ધર્મકથા. પ્રણામ. શિવકેતુ અને વિશ્વભૂતિ બંને વચ્ચે થયેલો સંવાદ. કદાચ એ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ નથી, એ સમ્યક દર્શન અને મિથ્યાત્વ વચ્ચેનો સંવાદ છે. એ આપણી અનાદિની જે ગેરમાન્યતાઓ છે એનો અને પરમાત્માના શાસનની વાતનો સંવાદ છે. મજાની વાત એ છે કે આવા સંવાદો આપણા જીવે પણ કેટલીય વાર કર્યા હશે. કેટલીય વાર એવું પણ થયું હશે કે આ બધી જ વાતો આપણે પણ સમજી હશે, સમજ્યા પછી ગમી પણ હશે કેટલીય વાર, પણ ગમાડ્યા પછીથી એ દિશાની અંદરમાં ક્યાંય પોતાની જાતને આગળ વધારવા માટેનું સત્વ એ આપણે કદાચ નહીં ફોરવી શક્યા હોય. કદાચ આપણામાંના કોઈક એ સત્વ ફોરવ્યું પણ હશે. મૂળભૂત તત્વ જેની માટે આ ધર્મ નામના તત્વની આખીને આખી જરૂરિયાત ઊભી થઈ, એ મૂળભૂત તત્વ સમા આત્મા, એ આત્માને સમજવાનો પણ આપણે પ્રયત્ન કર્યો હશે. આપણામાંના કેટલાક એવા પણ હશે જેને એ આત્માને સમજ્યો પણ હશે અને ક્યારેક કોક પવિત્ર ક્ષણે એ આત્માની અનુભૂતિ પણ કરી હશે. આટલું બધું કર્યા છતાં પણ હજી આપણો સંસાર ઊભો છે, કારણ કે એક વાર માત્ર અનુભૂતિ કરી લેવાથી તરત મોક્ષ થઈ જશે એવું નથી. એ અનુભૂતિની ક્ષણોને જેટલી લાંબી ખેંચી શકાય એ મોક્ષ માર્ગ છે. ગ્રંથકારો તો એવું પણ કહે છે કે જ્યાં સુધી આવી આત્માનુભૂતિ થતી નથી ને ત્યાં સુધી ખરો મોક્ષ માર્ગ શરૂ જ નથી થતી. આપણે જે ધર્મ ક્રિયાઓ દ્વારા મોક્ષે જશું એવો વિશ્વાસ કેળવીએ છીએ, એ વિશ્વાસના ઊંડાણમાં જવાની જરૂર છે. એવી કોઈ વાત નથી કે આપણે જે કરીએ છીએ એનાથી કંઈ મળવાનું નથી. એ અશક્ય છે, કારણ કે આપણે જે કરીએ છીએ એ કોને કહ્યું છે? પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસવાળી વાત, એ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. આપણે જે પણ કરીએ છીએ એ તીર્થંકર પરમાત્માઓએ કીધેલી વાતને અનુસરવા માટે કરીએ છીએ. આપણે જે પણ કંઈ કરીએ છીએ તે પરમાત્માના દૂત સમા શ્રમણી ભગવંતોએ કીધેલા એક એક વાતને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવા પૂર્વક આપણે કરીએ છીએ. એટલે એ આપણને ફળ ન આપે એ વાત તો વિચારવા લાયક પણ નથી. પણ એટલું ચોક્કસ છે કે 56 ભોગ સામે પડ્યા હોય અને આપણે કોઈ એકાદ વાનગીને ચાખી લઈએ એને પણ વાપર્યું કહેવાય, અને 56 ભોગ સામે પડ્યા હોય અને દરેકે દરેક વાનગીને આખીને આખી ચાખીએ એમ નહીં, વાપરી લઈએ એને પણ વાપર્યું જ કહેવાય. પણ બંને વાપરવામાં ફરક છે, એ આપણે સમજવું જોઈએ. આપણે જે કરીએ છીએ એ સાચું છે એવું પુરવાર કરવાની બાબતમાં આપણે એટલા બધા લીન ન થઈ જઈએ કે આપણે હજી ઘણું બધું કરવાનું બાકી છે એ ભૂલી જઈએ. શિવકેતુ એની જે વાતો એક પછી એક આવે છે, જે પાત્ર માટેની વાત એ કરે છે, પાત્રોની નિર્દોષતાની, પવિત્રતાની જે વાતો કરે છે, અપ્રતિમ વાતો છે. યોગ્ય પાત્ર, દાન કરવા લાયક પાત્ર, સુપાત્ર કોણ છે એની વાત એ પોતાના પિતાજીને કરે છે કે આ પાત્રો પોતાનું પેટ ભરવા માટે કોઈ પણ કામ કે હિંસક કાર્ય કરતા પણ નથી, કરાવતા પણ નથી. ઘર, ખેતર કે ધંધાની વાત તો બહુ દૂર, એ ખાધા ખોરાકી માટે પણ કોઈ હિંસા કરતા કે કરાવતા નથી. લોકોએ પોતાની માટે જે રાંધ્યું હોય એમાંથી લોકોને તકલીફ ન પડે એટલું જ અલ્પ માત્રામાં આહાર લે, એ પણ અલગ અલગ ઘરે ફરી ફરીને. આવી જ રીતે વસ્ત્ર આદિ પણ મેળવે, એમાં પણ કોઈ મમત્વ ન રાખે. એ મળ્યું તો ઠીક, ન મળે તો કોઈ આક્રોશ કે ક્લેશ પણ ન કરે. આવું જે જીવે છે એ ઉત્તમ સુપાત્રો છે.
અને આવી નિર્મમ અને નિર્દોષ ચર્યાવાળા મહાત્માઓની નિંદા એ જો આપણા બ્રાહ્મણત્વનું ખરું સ્વરૂપ હોય તો પિતાજી આવા બ્રાહ્મણત્વથી સર્યું. કોકની નિંદા કરી અને આપણા ધર્મને મોટો કરવો, આવું સમજાવનાર તત્વ એ બીજું કદાચ જે પણ હશે, પણ એ ધર્મ તો ન હોય. અને વિશ્વભૂતિને ઝટકો લાગે છે, અતિશય પ્રભાવિત થયા છે. જેને પોતે પોતાનો સગ્ગો દીકરો હોવા છતાં ઓરમાયા જેવું જેની હારે વર્તન કર્યું હતું, જેને ભણાવવામાં, સંભાળવામાં, સાંભળવામાં હંમેશા ઉપેક્ષા કરી હતી, એ છોકરો આજે કેટલી સમજણવાળી અને વિવેકી વાતો કરે છે. એનો ભ્રમ ભાંગી ગયો, એનો અહંકાર પણ ઘણો નબળો પડી ગયો. એટલે એણે બહુ ભદ્ર ભાવે કીધું કે ચાલ ભાઈ, તું આટલું બધું સમજાવે છે ને, તો હવે મને તું જે બોલ્યો હતો ને એ મને સમજાવ કે ઓલું જીવના ભેદ શું હોય, જીવનું લક્ષણ શું હોય, જીવનું સ્વરૂપ શું હોય. ચાલ આ બધું મને હવે ચોખવટથી સમજાવ. અને ત્યારે શિવકેતુ કહે છે કે પિતાજી, આને મારો અવિનય ન સમજતા, પણ જેટલું મને આવડતું હતું ને એ બધું જ મેં આપને આજે કહી દીધું છે. હવે જો આપને કોઈ વિશેષ પદાર્થ જાણવાની જિજ્ઞાસા હોય તો ચાલો પેલા સૂર સાધુ પાસે જઈએ. એ આપણને બહુ જ પ્રેમપૂર્વક અને વિસ્તારપૂર્વક સમજાવશે. વિશ્વભૂતિ કહે છે કે બેટા, આપણે જરૂર જશું, પણ આ તને ગઈકાલનું લાંઘણ છે. હું પણ ભાણે બેઠો છું. આપણે અત્યારે પેલા જમી લઈએ અને પછી આપણે ભેગા જઈએ. શિવકેતુ સાંભળતા જ ટટ્ટાર થઈ ગયો. એણે કહ્યું, પિતાજી, મેં પહેલાં જ આપને કહ્યું હતું કે જ્યાં સુધી આપ મને વ્રત માટે અનુમતિ નહીં આપો ત્યાં સુધી હું ભોજન નહીં કરું, અને આ મારી અતૂટ પ્રતિજ્ઞા છે. માટે આપ મને આગ્રહ ન કરો. હા, આપ જમી લો, પછી આપણે ભેગા જશું, મને કશો વાંધો નથી. પણ હવે તો પિતાના ગળે કોળિયો ઉતરે કેવી રીતે? ચાલ મહારાજ પાસે આપણે બધી વાતો જાણીએ. એમ કહી માતા, પિતા અને શિવકેતુ ત્રણેય ચાલ્યા સૂર સાધુ પાસે. આગળ શિવકેતુ, પાછળ વિશ્વભૂતિ અને એની પાછળ વિશ્વદત્તા. એ શિવકેતુની માના મૂઢા ઉપર અતિશય વિસ્મય હતો. એના હૃદયની અંદરમાં અતિશય જિજ્ઞાસાઓ એ ઉમળતી હતી. એને બહુ મિશ્ર લાગણીઓ થતી હતી. અત્યાર સુધી એ જેને ગમાર માનતી હતી, એનો દીકરો આજે કેવી અણકલ્પી વાતો કરે છે, આજે કેવી વિદ્વત્તાભરી વાતો કરે છે, એ સાંભળીને અચંભામાં હતી એની માતા. ગણતરીની પળો પતી અને ત્રણેય જણે પહોંચ્યા પેલા ઉપવનમાં, જ્યાં સૂર મુનિ હતા. એ વૃક્ષ નીચેના ઓટલા પર બિરાજમાન. એમને જોતાં જ શિવકેતુ વંદના કરવા ગયો. મુનિ એને રોક્યો કે મને વંદના પછી કરજો, બાજુની વાડીમાં મારા ગુરુ ભગવંત બિરાજે છે, પેલા એમને વંદના કરી આવો, પછી મારી પાસે આવજો. આ વિનય છે. ઘરમાં વડીલ બેઠા હોય, ઉપાશ્રયમાં વડીલ બેઠા હોય, ત્યાં સુધી આપણી સાથે કોઈ વાત કરવા આવે, આપણને માન આપે, ત્યારે એ આપણો વિનય છે કે ગમે તેટલો માન લેવાનો આપણને હક હોય, તેમ છતાં સૌથી પહેલો હક એ આપણે વડીલને આપીએ. એ આપણો વિનય છે. આપણે પૈસા કમાયા, એ ખર્ચવાનો અધિકાર આપણને છે, એમાં કોઈ ના જ નથી. પણ ઘરમાં વડીલ બેઠા હોય તો એ આપણો વિનય છે કે આપણે પહેલાં એને એ અધિકાર આપીએ કે તમારી કંઈક ઈચ્છા છે તો આજે ચાલો તમે જણાવો તો આપણે એ પ્રમાણે વાપરીએ. આ વિનય છે ને, એ બધા જ ધર્મનું મૂળ છે. હા, એવું બની શકે કે આ વિનયનું કોઈ લોજિક નહીં મળે. એવું બની શકે કે આપણે એવું સાંભળવું, વિચારવું પડે કે બસ ફક્ત મોટી ઉંમરના થયા એટલા માત્રથી આપણે આ બધું કરવાનું. બરાબર છે, લોજિકલ વાત છે. પણ વધતી ઉંમરની સાથે કેટલીક પરિપક્વતાને પણ એ ધારણ કરતા હોય એવું બનતું જ હોય. કદાચ એવું બની શકે કે આપણે જેને પરિપક્વતા ગણીએ છીએ એ પરિપક્વતા કદાચ એમનામાં એ અલગ પ્રકારની હોય.
અને કદાચ એવું બને કે એ પરિપક્વતાઓ એમનામાં ન પણ હોય, પણ એટલા માત્રથી આપણે વિનય કરતાં અટકી જશું, એ આપણા માટે અહિત થશે. એ વાત પણ સત્ય છે. એક મહાત્માએ બહુ સરસ વાત પ્રવચનમાં મૂકી હતી. આપણે એટલા માટે અહિંસા નથી પાડતા કે સામો જીવ મરી જશે અથવા સામો જીવ દુભાશે. ના, આ સેકન્ડ રીઝન છે. ફર્સ્ટ રીઝન એ છે કે મારાથી જ અહિંસા ન થાય એટલા માટે હું અહિંસા પાડું છું. મને મારી હિંસા ગમતી નથી, તો મારા દ્વારા કોઈની પણ હિંસા ન થવી જોઈએ. મારું કર્તવ્ય છે. એ કર્તવ્ય પાલન સ્વરૂપે હું અહિંસા કરું છું. એમ મારાથી કોઈનો અવિનય ન થાય, એ પ્રથમ રીઝન છે. એ વિનયને લાયક છે કે નહીં, એ સેકન્ડરી છે. અહીંયા પેલા સૂરમુનિ એ વિનયપૂર્વક પોતાના ગુરુ ભગવાન તરફ એ લોકોને વાળે છે. એ આચાર્ય ભુવનભંગ એની પાસે જાય છે. અનેક સાધુ ભગવંતો હતા. વંદન કરે છે, પાછા ફરે છે. સૂર સાધુ પાસે આવીને વંદના કરે છે, એમની સન્મુખ આવીને બેસી જાય છે. આ બધું જ શિવ કેતુ કરે છે. પેલું રાજપુરોહિત વિશ્વભૂતિ એ તો ચુસ્ત બ્રાહ્મણ, હાથીના પગની નીચે મરી જવું સારું, પણ જૈન મંદિરમાં ન જવાય એવી જે પરંપરાગત માન્યતા હતી, એને વફાદાર એવો એ બ્રાહ્મણ હતો. એટલે જૈન સાધુને મસ્તક તો કઈ રીતે નમાવે, એટલે ટટ્ટાર મુદ્રામાં અદબ વાળીને ભાવશૂન્ય ચહેરે એ ત્યાં ઊભો હતો. શિવ કેતુ ચાલાક છે. એને માતા પિતાને નમાવવામાં રસ નથી, એને પોતાનું કામ કઢાવવામાં રસ છે. એટલે અહીંયા એ પોતાના પિતાને કોઈ આગ્રહ નથી કરતો કે તમે પણ વંદન કરો, કરવા જ જોઈએ, કંઈ જ નહીં. એને કામમાં રસ છે. એટલે બહુ પ્રેમથી કહે છે કે પિતાજી આવો ને, અહીં બેસો ને. અને એની સામે જ મહારાજને જઈને કહે છે કે મહારાજ, આ મારા પિતાજી છે, માકંદીના રાજપુરોહિત, અને અમારા માતાજી છે. એમને આપના મુખે જીવ અજીવ વગેરે પદાર્થોનું અને તત્વોનું સ્વરૂપ સમજવું છે, એટલે એ મારી સાથે પધાર્યા છે. પ્રભુ, આપ આ તત્વનું સ્વરૂપ સમજાવવાની કૃપા કરશો. આવી મધ જરે એવી મીઠી વાણીથી એ મુનિ ભગવંતને વિનંતી કરે છે. અને સ્નેહ અને કરુણા છલકતી આંખે એ મુનિ ભગવંત વિશ્વભૂતિને જુએ છે. વિશ્વભૂતિની અદબ છૂટી ગઈ. એ જે સ્નેહ જોવા મળ્યો, એ સ્નેહના કારણે જ જાણે અંદરનો અહંકાર જે બચ્યો કૂચ્યો હતો એ પણ છૂટી ગયો. હાથ આપોઆપ જોડાઈ ગયા અને મુનિએ કહ્યું, ધર્મ લાભ. પ્રસ્તાવના તો શિવકેતુએ બાંધી લીધેલી, એટલે બહુ વધારે કંઈ ઔપચારિકતા કરવાની નહોતી. એટલે તત્વ વાર્તાની માંડણી કરી. અને આ સૂરમુનિએ સૌથી પહેલાં એમને નવ તત્વનું સ્વરૂપ સમજાવ્યું. જગત આખાનું બંધારણ એ આ નવ તત્વ વડે કઈ રીતે થાય છે એનું વિશદ સ્વરૂપ પણ સમજાવ્યું. જીવ તત્વની વાત આવી ત્યારે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવના ભેદો સમજાવ્યા. 4 ગતિના સ્વરૂપ, આયુષ્યની અવગાહના વગેરે સમજાવ્યું. પલ્યોપમ, સાગરોપમ આદિ કાળનું સ્વરૂપ, જૈન દ્રષ્ટિએ ભૂગોળની જે વાતો છે તે, 8 કર્મો, એના પેટા પ્રકાર, આ બધું સુગમ ભાષાની અંદરમાં અને રોચક શૈલીમાં સમજાવ્યું. આ રાજપુરોહિત અત્યંત પ્રભાવિત થયા. તત્વોની જે તર્કસંગત અને બુદ્ધિગમ્ય સંયોજના હતી એના ચિત્તને સ્પર્શી ગઈ. એને એવી પ્રતીતિ થઈ કે તત્વનું દર્શન તો આવવું જ હોય, જગતનું યથાર્થ સ્વરૂપ પણ આવું જ હશે. એટલે પુરોહિતે જેણે મનમાં ને મનમાં જ પ્રશ્ન પોતાને કર્યો હોય કે આ મેં આજે છેક જાણ્યું, આ કેટલું મોડું ગણાય. પણ આ બધી જ વાતો જે એને અત્યાર સુધી શિવકેતુ કે મહારાજ સાહેબ પાસે સમજી, એમાં લગભગ બધું જ શમી ગયું, પણ છતાંય કેટલુંક હજી એનો અજ્ઞાનનો ભાવ ઊભો હતો. એટલે એણે સૂરમુનિને પૂછ્યું કે મહારાજ, આપની સંમતિ હોય તો હું એક પ્રશ્ન પૂછું. મુનિએ સંમતિ દર્શાવી. અને વિશ્વભૂતિ પૂછે છે કે પ્રભુ, હિંસા કોને કહેવાય, એના કેટલા ભેદ મારે એ સમજવા છે. મુનિરાજે તત્ક્ષણ જવાબ આપ્યો કે હિંસાના 3 પ્રકાર છે. અન્યના પ્રાણનો નાશ કરવો તે હિંસા, અન્યને દુઃખ કે ઈજા પહોંચાડવી તે પણ હિંસા, અને અન્યને ત્રાસ, ક્લેશ, ભય, પરિતાપ આ બધું ઉપજાવવું તે પણ હિંસા.
હિંસા મન વડે પણ થઈ શકે, હિંસા વાણી વડે પણ થઈ શકે અને હિંસા કાયાથી પણ થઈ શકે. કોઈ પણ નિમિત્તે કોઈ પણ જીવને હણવો એ હિંસા, એ અનાચાર, એ પાપ લેખાય. હિંસાના કોઈ દિવસ ધર્મ અને અધર્મ એવા ભાગ નથી હોતા. હિંસા એ હિંસા જ હોય છે અને એટલા માટે પાપાચાર જ છે. અને એ પાપાચારનું દુઃખ, એનું ફળ એ દુર્ગતિ જ હોય છે. પેલો કહે છે કે પણ અમારે ત્યાં તો આ યજ્ઞ યાગમાં પશુઓને હોમવા એ ધર્મ કીધા છે. એટલે મહારાજ પૂછે છે કે શું યજ્ઞમાં હણાતા પશુઓને એ જ્યારે હણાય છે ત્યારે એને કોઈ પીડા નથી થતી? એ જાનવરો કરુણ કલ્પાંત જેવી ચિચિયારીઓ નથી પાડતા? એને ભાગી છૂટવા માટે ધમાલ નથી કરતા? જો આનો જવાબ હા હોય તો જે કરવાથી અન્ય જીવને દુઃખ કે ઈજા પહોંચે એને હિંસા કહેવાય. એના જવાબમાં કઈ રીતે ના પાડશો? અન્યના પ્રાણોનો વધ તે હિંસા, એ વાતનો મેળ અહીંયા નથી બેસતો. પુરોહિતજી, ધર્મ તો એ છે જે અન્યને સુખી બનાવે. જે કરવાથી અન્યનો જીવ જતો હોય એ અનુષ્ઠાનને ધર્મ કઈ રીતે કહી શકાય? ધર્મ જીવાડવા માટે હોય, મારે તે ધર્મ ન હોય. અસ્ખલિત વાણી, મધુર વાણી, અને આ પ્રવાહમાં પુરોહિત જાણે નાહી રહ્યો હતો. અત્યાર સુધી બાબા વાક્યમ પ્રમાણમ, આ રૂઢિથી બાંધેલી બધી જ ધારણાઓ એ જાણે કડળભૂસ થઈ ગઈ. બીજા તો અનેક પ્રશ્નો એણે પૂછ્યા. દેવનું, ગુરુનું, ધર્મનું આ તાત્વિક સ્વરૂપ એણે જાણ્યું. વ્રત જે લેતા હોય, અણુવ્રતો, એ બધાનો નિયમોનું સ્વરૂપ પણ જાણ્યું. ચારિત્ર ધર્મનો મર્મ સમજ્યો. એનો અહંકાર ઓગળ્યો, અકળાઈ વિસરાઈ ગઈ, અજ્ઞાન નાષ્ટ થયું. વિનય અને વિવેકનો સાવ સહજ એના મનની અંદરમાં આવિષ્કાર થયો. તરત ઉઠ્યા, મુનિને પગે પડીને વંદન કર્યા અને વિનવ્યા કે ભગવંત, મને પણ ધર્મનું અને વ્રતનું દાન આપો. ઘડી પહેલાંનો રાજપુરોહિત અને અત્યારનો સુશ્રાવક, વ્રતધારી સુશ્રાવક, આ કેવું પરિવર્તન છે! મુનિએ વ્રત આપ્યા. વ્રત અંગીકાર કરતા વેત જ પુરોહિત ઉપડ્યા બાજુની વાડીમાં. ત્યાં પરમગુરુ જે ભુવનતુંગજી હતા એ આચાર્યજીને વાંધ્યા, અન્ય સાધુઓને પણ વાંધ્યા. સૂર મુનિને ભાવપૂર્વક વંદના કરી પછી ત્યાંથી ઉઠ્યા અને ત્રણેય જણ ગુરુદેવ પાસે ગયા. આખી ઘટનાનું સૂર મુનિએ નિવેદન કર્યું અને નિવેદન થતાં જ વિશ્વભૂતિએ વિનયપૂર્વક કહ્યું કે પ્રભુ, આ મારો દીકરો શિવકેતુ એ આજે અમારો પરમ ઉપકારી બન્યો છે. એ જ અમને આપના ચરણે લઈ આવ્યો છે. એના નિમિત્તે જ આજે અમને પરમ દુર્લભ એવો આ જૈન ધર્મ લાદ્યો છે. એના આ ઉપકારનો શીઘ્ર બદલો વાળવા માટે અમારી માંગણી છે કે એમને પ્રવજ્યા લેવાની રજા આપો. અમે હજી સુધી તો એ પ્રવજ્યાની રજા આપી નથી, પણ હવે લાગે છે કે અમારે એને રજા આપી જ દેવી જોઈએ, કારણ કે એને દીક્ષા લેવામાં સહાય કરશું તો જ એના ઉપકારનો બદલો ગણાશે. ગુરુ ભગવંત હા પાડે છે, પણ ત્યારે પુરોહિતને અચાનક યાદ આવે છે અને કહે છે કે ભગવંત, એક મુશ્કેલી છે, થોડી અટપટી છે. હું રાજાનો આશ્રિત છું. રાજા મણિમાલી એ મને પોતાનો ગુરુ માને છે. એ ગુરુ માનવા માટેનું મૂળ કારણ એ છે કે હું ઉત્તમ વર્ણનો છું, માટે સુપાત્ર છું, અને મારા સિવાયના, આ મારા વર્ણ સિવાયના બધા જ એ શુદ્ર છે. એટલે હું જે કહું છું એવા યજ્ઞ આદિક ધર્મ એ બધું એ કરે છે, એને અનુસરે છે. એના સિવાયના એક પણ મતને કે પંથને એ સ્વીકારતો નથી. હવે જો એના મનમાં ટસી જાય કે હું ઉત્તમ હોવા છતાં મારો દીકરો શુદ્ર એવા જૈનોને સોંપું છું, તો એ મારા પર ક્રોધે નહીં ભરાય. ક્રોધે ભરાશે એવું નહીં, એ મોટો અનર્થ કરી લેશે. માટે મહારાજ, હું મારા દીકરાને તમારે ત્યાં વળાવવાની સહમતિ આપું એ પહેલાં મને આપ કેટલોક સમય આપો. હું પેલા રાજાને બૂઝવીને આવું, સમજાવીને આવું, એની રજા લઈ આવું, પછી શિવકેતુને દીક્ષાની અનુમતિ આપો. ગુરુદેવ પ્રસન્ન થયા અને કહ્યું કે ભદ્ર, તમે જે કહ્યું તે ખુશીથી કરો.
હવે બહુ વિલંબ કરવા જેવું નથી, કારણ કે આ શિવ કેતુનું આયુષ્ય બહુ જ ટૂંકું છે. વિલંબ થશે તો એ ચારિત્ર પણ ચૂકી જશે. જ્ઞાની ગુરુ ભગવંતની વાત સાંભળી અને આ વિશ્વભૂતિ પણ ચમકી જાય છે અને પૂછે છે, ભગવંત આનું આયુષ્ય હવે કેટલા દિવસ બાકી છે? અને કહે છે કે ભાઈ ફક્ત 22 દિવસ માટેનું આયુષ્ય એનું બાકી છે. વિશ્વભૂતિને અરેરાટી થઈ જાય છે. ભગવંત હું રાજાને વાત તો કરીશ, પણ આપે જે વાતો કરી છે એ બધી સાચી જ છે એની પ્રતીતિ કઈ રીતે કરાવવી એને? એટલે ગુરુ ભગવંત જ્ઞાનનો ઉપયોગ મૂકી અને એને સાબિતી આપે છે કે તમે અહીંથી નીકળીને રાજા પાસે પહોંચશો, તમારે ત્યાં સેનાપતિએ મોકલેલો એક સેવક આવશે, યુદ્ધમાં મળેલ વિજયની વધામણી આપવા માટે અને તુષ્ટિદાન મેળવવા માટે અત્યંત શ્રમ સાધ્ય પ્રવાસ કરીને આવેલો એક શ્રમિત સેવક આવશે. એ જ્યાં રાજાના હાથમાં લેખ આપશે ત્યાં ને ત્યાં ઢળી પડશે, મૃત્યુ પામશે. જો આવું મેં જે તમને કહ્યું છે એ કથન સાચું પડે તો તમે સમજીને ચાલજો કે મેં શિવકેતુના ટૂંકા આયુષ્યની જે વાત કરી છે એ પણ સાચો હતો. અને હવે આ વિશ્વભૂતિ એ રાજા પાસે જાય છે. રાજભવનની અંદરમાં શું થાય છે એની વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. આ એક વાત એ સતત આપણને અંદરથી ચિંતન મનન કરવા માટે પ્રેરે એવું કંઈક થાય એવું કરજો. કારણ કે ચિંતન મનન વિના સમ્યક દર્શન મેળવવું એ શક્ય નહીં બને. બસ એવી કંઈક સમ્યક દર્શનની ધારામાં આપણે બધા ડૂબીએ એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા